આજે 20 ડિસેમ્બરે ગુજરાતમાં બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણીનું મતદાન સવારે 9 વાગે શરૂ થઈ ગયું છે। સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં 3404 મતો અને મતદારો મતદાન કરશે। અહીં મુખ્ય પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે, જેમાં ભાજપ લીગલ સેલ આ વખતે ચૂંટણી લડી રહ્યું નથી, પરંતુ ભાજપ પ્રેરક કાર્યદક્ષ પેનલ ચૂંટણી જંગમાં ઉતર્યું છે। આજ સાથે સમરસ પેનલ ઉપરાંત ભાજપ વિરોધી તેમજ છેલ્લા 4 વર્ષથી તેઓ બાર એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે તેવા બકુલ રાજાણીની આગેવાનીમાં એક્ટિવ પેનલ ચૂંટણી લડી રહ્યું છે। આજે 3 ટીમ ચૂંટણી મેદાનમાં છે। અમે બધા સમરસ પેનલના સમર્થકો છીએ અને પરેશભાઈ મારુણ અને મજબૂત ટીમ છે એમની, અને મજબૂત ટીમમાં ખૂબ સારું વોટિંગ થાય છે। અત્યારે લગભગ એક ઉત્સાહ જોવા મળે છે। 100 થી 150 ભાઈ બહેનોએ મતદાન પણ કરી નાખેલ છે। 3500 જેવું વોટિંગ છે। આ વખતે દૂર થઈ છે એટલે મને લાગે કે વોટિંગ પણ કદાચ થોડું થશે, પણ જીત તો મારું ભાઈની નક્કી જ છે, કારણ કે જે રીતે મારું ભાઈ અને એની પેનલે આ આખા વર્ષ દરમિયાન, આખા વર્ષ નહીં પણ આટલા વર્ષો દરમિયાન જે કોર્ટના કાર્યો કર્યા છે, અને એના અનુસંધાને મને ચોક્કસ એવું લાગે છે કે વકીલ ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં મારું ભાઈ અને એની પેનલને જીતા છે। આ વર્ષે 2025ની ચૂંટણીમાં કાર્યદક્ષ પેનલના નેજા હેઠળ મારા નેતૃત્વમાં ટીમ લડી રહી છે। આ વર્ષે અમારી ટીમ અનુભવી હોદ્દેદારો તેમજ ભૂતકાળમાં કામ કરી રાજકોટ બારનું કામ કરી ચૂકેલી એવી અમારી પેનલ છે। આ વર્ષે અમોને સિનિયર તથા જુનિયરોનું અમોને સમર્થન મળેલ છે, તેમજ આ વર્ષે અમો નવા કોર્ટ વકીલ ભવન જે છે, નવું વકીલ ભવન એ આ વર્ષે પૂર્ણ થાય તેવો પણ ગોલ છે, તેમજ જે ટ્રિબ્યુનલો છે તે પણ પાછી મેળવવા માટે અમારી ટીમ કટિબદ્ધ છે, તેમજ જુનિયર વકીલો માટે લીગલ સેમિનાર કરવાનું પણ અમો આયોજન કરશું।